હજુ માંડ ઉગીને ઉભા થયા હોય ત્યાં એકબીજા માટે થયેલા આકર્ષણને પ્રેમમાંની દીકરીઓ ખોટા પગલા ભરતી હોય છે. ઘણી વખત પોતાના માતા પિતાને મૂકીને ભાગી જાય કાં તો પછી આપઘાત કરે તેવા પગલા ભરે છે. થોડા દિવસ પહેલા સુરતની એક સગીરાએ પોતાના પ્રેમીએ લગ્ન માટે ના પાડતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આવી જ ઘટના રાજકોટમાં બની છે. 15 વર્ષની સગીરાનું વિધર્મી યુવક સાથે તે ફરાર થઈ ગઈ છે, ભાગી ગઈ છે. આવી ઘટનાઓ સામે આવે ત્યારે વિચાર આવે કે દીકરીઓ એવું તો શું સૂચતું હશે કે પોતાનાઓનો ત્યાગ કરી દે છે અથવા જીવનનો અંત લાવવા માટે તૈયાર થઈ જાય છે. માતા પિતા સિવાય દુનિયામાં કોઈ નથી હોતું ત્યારે આ બધા આકર્ષણમાં ફસાઈ જાય છે અને પછી દીકરીઓ હેરાન થતી હોય છે. જેની કુખમાં તમે 9 મહિના સુધી રહ્યા હોય તો તમને એક વિચાર સુદ્ધા ન આવે. કેટલી હદે આ દીકરીઓના બ્રેન વોશ કરી નાખવામાં આવતા હોય છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે રાજકોટમાં જે લવ જેહાદનો કિસ્સો બન્યો છે તેની. રાજકોટના રેલનગર વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું વિધર્મી યુવકે અપહરણ કરી તે ફરાર થઈ ગયો છે ત્યારે ચકચાર મચી જવા પામી છે. ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળેલી સગીરાને પડધરીના સાહિલ સંદારે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હોવાનો સગીરાની માતાએ આક્ષેપ કર્યો છે. આ સંદર્ભે પરિવારજનોએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 22 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 8:30 વાગ્યાની આસપાસ સગીરા અને તેનો ભાઈ ટ્યુશનનું કહીને ઘરેથી નીકળ્યા. આ દરમિયાન 9:30 વાગ્યાની આસપાસ ટ્યુશન ક્લાસથી ફોન આવ્યો કે તમારી દીકરી તો ટ્યુશન આવી જ નથી અને કેમ નથી આવી, જેથી તેની માતા તાત્કાલિક ટ્યુશન ક્લાસીસ પહોંચી. આસપાસમાં દીકરીઓની શોધખોળ પણ આદરવામાં આવી પરંતુ કોઈ ભાડ ન મળી. ત્યારબાદ સગા સંબંધીઓને પૂછપરછ કરવામાં આવી પરંતુ કોઈ અતોપતો ન મળતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. સૌથી પહેલા એ દીકરી જે ભાગી ગઈ છે તે વિડીયો બનાવ્યો છે, તેના માતા પર તે આક્ષેપ કરી રહી છે, તે સાંભળો. જે તે સાહિલ ભેગી ભાગી છું, મને કોઈ જબરદસ્તી કરેલ નથી કે નથી મારું અપહરણ કરેલ. રાત્રે 1:30 વાગે મારા મામા કસ્ટમર લઈને આવ્યા તો મેં ના પાડી તો મને મારી એટલી અને મને કાઢી મૂકી ઘરની બહાર. તો મેં સાહિલને કીધું તો એ મને લઈ ગયા ને 3 વર્ષથી એ મારા ભેગા છે. એટલે મારા મમ્મીને બધી જ ખબર હતી મારી આ બધું ખોટું છે અને મને મારતા ટોર્ચર કરતા બહુ હતું ને આખા રાજકોટને તમે પૂછી લો મારા મમ્મી શું ધંધો કરે છે ને શું કરે છે. તો મારા મમ્મી એ કરે તો મારે એ કરવાનું અને બધી જ ખબર હતી મારા મમ્મીને આ બધું ખોટું છે બોલે છે. આ બધું મૂકો તમે લવ જિહાદ ને આ બધા કેસ ને બધું કર્યું ને અપહરણ કર્યું એ બધું ખોટું જ છે. એવું એને મારા મરજીથી જો એના ભેગી આવ્યું મેં જ કીધું તું એને લઈ આવવાનું. ત્યારે મારા મમ્મી ધંધો કરાવતા હતા ને ત્યારે જ એને કઈને લઈ આવી હું કે મને તું લઈ જા અહીંથી ને ત્યાર ન દેખાણું તમને કહીને તો તમે ત્યાં લવ જિહાદ ને બધું મૂકો. 3 વર્ષથી મારો ભેગો હતો ત્યાર ન દેખાણું ત્યારે કાં મીડિયા વાળા એમનું આવ્યા કે લવ જિહાદ છે અહીંયા હિન્દુ મુસલમાન એ 3 વર્ષથી એમને નહોતું કાંઈ 6-7 મહિનાનું. અને આ બધી મારા મમ્મીને ખબર જ હતી ને એ ધંધો કરાવતી હતી ને એટલે જ હું ભાઈ ગયું ને રહીશ એના ભેગી ને મળીશ એના ભેગી જે થાય ને કરી લેજો. કેટલી હદે આ દીકરી ક્રૂર બની ગઈ હશે. ચાલો માની લઈએ કે તેની માતા પર લગાવેલા આક્ષેપો સાચા છે તો અત્યાર સુધી તે ચૂપ કેમ હતી? પોલીસ સમક્ષ શું કામ ન ગઈ તે પણ એક પ્રશ્ન છે. તેના પ્રેમીનો પણ વિડીયો સામે આવ્યો છે, તે પણ જુઓ કે તે શું કહી રહ્યો છે. એમ કહેજો કે મેં છોકરીનું અપહરણ કર્યું છે, છોકરીનું મેં અપહરણ કર્યું છે, લવ જિહાદનો કેસ કર્યો છે. દીપુબેન, આપણે તમે એ વસ્તુ તો વિચારો, આપણે કેટલા વર્ષ ભેગા રહ્યા ત્યારે તમને લવ જિહાદ નો દેખાણો, ત્યારે મુસ્લિમ નો દેખાણો. ત્યારે મેં તમારા ભાઈ જેલમાં હતા ત્યારે મેં તમને ધંધો કરીને દીધા પૈસા તમને નો દેખાણા કે મુસ્લિમના પૈસા આવે છે કે પૈસા આપણે નો લઈ. તમારો ભાઈ 7 મહિના જેલમાં રહ્યો હતો ને, પૂરો અલ્પેશ તન્ના MD-માં આવી ગયો હતો, બરોબર? સાચું બોલું છું ને હું તો. પછી રાજકોટનો મોટો દલાલ મોદીથી ઓળખાય છે, એના ભેગો પૂરો કામ કરતો. એની બેનને બધા એને રાંડુનો જ ધંધો કરે છે. હજી તમને પ્રૂફ જોતો હોય તો મોદીનો નંબર તમને હમણાં સ્ક્રીન ઉપર નાખી દઈશ, તમે તમારે જોઈ લેજો. જે તમારે મીડિયાવાળાને અફવા ફેલાવો. છોકરીને મેં ટચ પણ નથી કરી, નથી ખરોચ આવવા દીધી છોકરીને. છોકરી ફૂલ એમ ફૂલ સેફ છે, તમે એ ઉપાધિ ન કરતા. બંનેનો અતોપતો હાલતું છે જ નહીં, પણ તેમની માતા અને આરોપી સાહિલની અન્ય પ્રેમિકા મીડિયા સમક્ષ આવી છે. તેણે ખુલાસા કર્યા છે, તે પણ આપણે સાંભળીએ કે તે શું કહી રહી છે. સૌથી પહેલા સાહિલની પ્રેમિકા છે તે શું કહી રહી છે, આવો સાંભળીએ. સાહિલ વગેરે એમ કહેતો હતો કે છોકરીની માં ખરાબ કામ કરે છે તો એના મમ્મી તો સારા કામ કરતા હશે ને એના મમ્મી પડધરીની વેચાણમાં ક્લબ હલાવે છે. એ ખુદ કહેવા વાળો
એના મમ્મીનું નામ મને જુગાર પડદરીમાં એના ઘરે જ. હા એના ઘરે. અને સાહિલ વગેરેનું નામ પણ છે મારા હાથમાં. અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છું. તમે આટલા ટાઈમથી ભેગા જ રહેતા હતા. વડોદરીમાં જ છે એક્ઝેક્ટ. હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને તો એને એવી સજા આપજો કે કોઈ દી કોઈ છોકરીની જિંદગી ન ખરાબ કરી શકે. અમારા 3 જણાની કરી નાખી છે. એનો એક 5 વર્ષનો છોકરો એનું નથી વિચારતો એ વ્યક્તિ. પ્રેમિકા આક્ષેપ કરી રહી છે કે છેલ્લા 5 વર્ષથી સાહિલ સાથે તે પ્રેમ સંબંધમાં છે. પત્નીને તલાક આપી તેને નિગાહ કરવાની વાત કરી હતી. ત્યારે સાહિલના અગાઉ લગ્ન થઈ ચૂક્યા છે ને તેને 5 વર્ષનું સંતાન પણ છે. સાહિલે તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લીધાની તેણે વાત કરી છે. સાહિલ અનેક વખત તેને પણ ધાક ધમકી આપતો હતો. વિધર્મી સાહિલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સાહિલ સોશિયલ મીડિયામાં સગીરાની માતા ઉપર દેહ વ્યાપારનો આક્ષેપ કરે છે, પણ તેના ઉપર લાગેલા આક્ષેપો પરથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સાહિલ માસૂમ દીકરીઓ સાથે છેતરપિંડી કરતો હોય. કારણ કે આ એક સગીરા નહીં પરંતુ તેની પ્રેમિકા, પત્ની બધા સાથે તેણે છેતરપિંડી કરી છે. પોલીસે તપાસ કરવી જોઈએ. આવા નરાધમો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવી જોઈએ અને આ ઘટનામાં જવાબદાર દરેકને કડકમાં કડક સજા પણ થવી જોઈએ. આપનું શું કહેવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.